સન્નમાં હે માં પાર્વતીજી ને શિવજી મહારાજ ને સરસ મજાના બધા ફોટા કેટલાના નામ લઉં પણ અગરબત્તી ધરાવી છે અને સરસ મજાના લાપસી બની ગયા છે એ મારા મેના મુજબ એ લાપસી સરસ બની ગઈ છે અને એ સરસ મજાનું મેના મુજબ શાક બની ગયું છે 10 કિલાની લાપસી ને 10 કિલાનું શાક સરસ મજાનું. તો વાતમાં એમ છે કે અત્યારે પેપર હાલી રહ્યા છોકરાઓના પેપર હાલી રહ્યા છે એ મુજબ વહેલા મોડું જમવા દેવાનું હોય તો રાંધી રહીશું. પણ વાતમાં એમ છે કે આજે 9 તારીખ છે અને સપ્તાહનું આયોજન છે તો આજે ગણપતિ પૂજા ને 10 વાગ્યે કરવાની છે તો હું ગોપી મંડળમાં જોડાણેલી છું તો થોડી વાર નાઇટ ટાઈમ આપીએ અડધો કલાક અને વળી પાછી જમવાના ટાઈમે પાછી આવીને છોકરાને પીરસી દઉં સરસ મજાની લાપસી શાક તો બે હસવાઈ જાય બે ટાઈમ મારા પૂરા ભરાઈ જાય અને ખબર નહીં કે મારે ક્યાં સુધી આટલું જબરું કામ કરવાનું છે પણ કર્યા રાખું છું, કાંઈ ડરતી નથી કામથી બરાબર. તો આજના વિડીયોમાં બન્યા રહેજો, સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બપોર પછી પોથી યાત્રા છે, પોથી પધરાવવાની તો આજે સપ્તાહનું જે રાહ જોઈને બેઠા હતા ગોપી મંડળને ગામે ગામે અમે કંકોત્રી આપેલી છે સૌ લોકો રાહ જોઈને બેઠા હતા કે 9 તારીખ આવે તો સપ્તાહનું આયોજન છે સાંભળવા જઈએ તો આપણે હવે ભેગા મળીને બપોર પછી પોથી યાત્રામાં ધૃત સ્નાનમ સમર્પયામિ. જે સાંભળો છે ને એને સાંભળો. પેલું સ્નાન કરાયું દૂધનું, કામધેનુ નામની ગાય હોય જે મંગળવારની રાહ જોઈને બેઠા હતા એ મંગળવાર આવી ગયો અને આજ પહેલો દિવસ બપોર પછીનો તો પોથીની પધરામણી જવા થઈ રહી છે. તો સરસ મજાની ગોપીઓ કેટલા ભાવ વિભોરમાં સરસ મજાની આ ગાય છે. દેવી ભાગવતની મોજ માણે છે આ ગોપીઓ સરસ મજાની.
પણ હું માનું છું તો આ પોથી તારે વ્યાસપીઠ ઉપર જઈ રહી છે સરસ મજાની આ પોથી. સરસ મજાનું પોથીનું પધરામણી થઈ રહી છે અને આ જુવારા જો કેટલા સરસ મજાના હે કાંઈ ઘટે. મંગળવારની રાહ જોઈને બેઠા તો 9 તારીખની ના જુવારા વાવી દીધા હતા. તો લ્યો આપણે પોથી પધરાવી દીધી છે વ્યાસપીઠ ઉપર અને પહેલા દિવસની શુભ આરંભ થઈ રહી છે સરસ મજાની. તો બધા સાંભળવા આવ્યા છે. હું પણ આવી છું. તમે માતાજીના તાનુજીમાં જે મોજ છે એ માણો, હું પણ માણું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Yo